પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 22મી જાન્યુઆરી 2026 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. જીવતાઓમાં આપણી ગણતરી કરી પ્રભુનો આભાર માનીએ છીએ. આજની બાઇબલ સ્ટડીને માટે પ્રકટીકરણનું પુસ્તક, તેનો 2જો અધ્યાય અને 12મી કલમ. પ્રભુ ઈસુએ પતમસના બેટમાં જ્યારે યોહાન દેશ નિકાલની શિક્ષા ભોગવી રહ્યા હતા ત્યારે આત્મામાં સંદર્શન દ્વારા આ 7 પત્રો લખાવ્યા. એમાં પરગામનની મંડળીને જે પત્ર લખાવ્યો એ 2જો અધ્યાય ને 12મી કલમમાં લખવામાં આવ્યું છે, તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શૈતાનની ગાદી છે ત્યાં તું વસે છે. આ મંડળી કઈ જગ્યાએ હતી? તો એના માટે ઈસુએ જે શબ્દો વાપર્યા કે શૈતાનની ગાદી. હવે શૈતાનની ગાદી એટલે શું? જ્યારે પરગામન, એનો અર્થ થાય છે વિવાહિત, પ્રભુમાં નહીં ચાલનારી, એ એનો મિનિંગ થાય છે. આ મંડળી જ્યાં હતી ત્યાંને શૈતાનની ગાદી, ધાર્મિકતાની દ્રષ્ટિએ રોમન સામ્રાજ્યમાં દેવ દેવીઓના મંદિરો હતા, જ્યાં ડાયનાસોસ, એથના, ડેમેટ્રા અને જીઓસના મંદિરો બહુ પ્રખ્યાત હતા. પરગામનમાં ત્યાં જીઓસના મંદિરોમાં જે પૂજા કરવામાં આવતી હતી અને ત્યાંના વિશ્વાસ પ્રમાણે એ વખતે રોમન સામ્રાજ્યમાં જે ધાર્મિકતાનું વાતાવરણના વિશ્વાસ પ્રમાણે એસ્ક્લેપિયોસ નામનું શૈતાનનો એક જાણે કે સામ્રાજ્ય, સાપનું પૂજન કરવામાં આવે, સાપની પૂજા કરવામાં આવે. મેડિકલ કોલેજ હોય, મંદિરો હોય, મેડિકલ સ્ટોર હોય, ત્યાં સાપની નિશાનીવાળા આ મૂર્તિ મૂકવામાં આવતી અને લોકો એનું ભજન કરતા હતા. શૈતાનની ગાદી શબ્દ જે ઈસુએ વાપર્યો. હવે રોમન સામ્રાજ્યમાં એક પ્રથા હતી ધાર્મિકતાની દ્રષ્ટિએ કે કોઈ વ્યક્તિ બીમાર છે તો બધા જ બીમાર વ્યક્તિઓને એક અંધારી રૂમમાં પૂરવામાં આવે અને અંધારું જ હોય, કોઈ જોઈ શકે નહીં. અને એવા સમયે અંધારામાં એક પાળેલો સાપ એને છૂટો મૂકવામાં આવે અને જેટલા વ્યક્તિઓને એ સાપ સ્પર્શ કરે એમને સાજાપણું મળે, એવી માન્યતા એમની હતી. એ માન્યતામાં, એ પરગામનમાં ઘણા બધા લોકો એ અંધવિશ્વાસમાં હતા અને માટે ઈસુએ કહ્યું તું શૈતાનની ગાદી છે ત્યાં તું વસે છે. હવે જો કદાચ આપ સર્વનું ધ્યાન હોય કે ના હોય, પણ 108ની જે એમ્બ્યુલન્સ આવે છે ને, એમાં આગળના ભાગે આ સાપની નિશાનીનું, મૂર્તિનું નિશાની મૂકવામાં આવેલી છે. એ ક્યાંથી આવી? એ રોમન સામ્રાજ્યની જે ધાર્મિકતા હતી, ગ્રીક રોમન, ત્યાંથી આવેલું છે સાપની પૂજા કરવાની બાબત. અને પ્રભુ ઈસુએ કહ્યું કે તું તો શૈતાનની ગાદી છે ત્યાં તું વસે છે. પણ આગળ લખવામાં આવ્યું છે કે અંતિપાસને જ્યારે પકડવામાં આવ્યો, એને કહેવામાં આવ્યું કે કાયસર ઇઝ ધ લોર્ડ, કાયસર પ્રભુ છે એવું તું જાહેર કર.
અને અંતિપાસે ના જાહેર કર્યું, ના, ઈસુ એ જ પ્રભુ છે એવું હું જાહેર કરીશ. અને ત્યારે એ અંતિપાસને મારી નાખવાનો. જે લોકો પકડવા ગયેલા એ અંતિપાસને સારું માન આપતા હતા ને એમણે કહ્યું કે સાહેબ એક વખત તો તમે બોલો, અમે કહીશું કે બોલ્યા છે. અને અંતિપાસે ના, હું એક વખત પણ નહીં બોલું, મને મારી નાખવો હોય તો મારી નાખે. અને એ શહીદ થઈ ગયો. અને એ પત્રમાં એની નોંધ લેવામાં આવી છે, ત્યારે પણ તમે મને વળગી રહ્યા હતા. કહેવાની બાબત કે પ્રભુ ઈસુ પર આપણે વિશ્વાસ કર્યો છે તો અંત સુધી એને વળગી રહીએ. એ આજનું વચન સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપે, સહાય પૂરી પાડે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ખૂબ આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના મનનને માટે તમારો આશીર્વાદ માગતા આત્માની દોરવણી આપો એ વિનંતી, પ્રાર્થના ઈસુ અમારા પ્રભુના પવિત્ર ત્રિએક નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.